મિત્રો એક વાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। આજના વિડીયોમાં જાણો નાની ગાય ક્યાંથી ખરીદવી। પ્રધાનમંત્રીની આ ગાયોને જોઈને હર કોઈ છે હેરાન। આટલી નાની અને સુંદર ગાયોને ખરીદવા લોકો છે આતુર। મિત્રો જો આપ પણ પ્રધાનમંત્રી મોદીજીની પાસે રહેલી આ ગાયો જોઈને આશ્ચર્યચકિત છો અને વિચારો છો કે કાશ મારી પાસે પણ આવી એક ગાય હોત, કારણ કે વિડીયો જે સામે આવ્યો છે એમાં પ્રધાનમંત્રી બેઠા છે અને ગાયોને ચારો ખવડાવી રહ્યા છે, છતાં પણ ગાય એમના ઘૂંટણથી ઉપર નથી। ગાયોનું કદ 1.5 થી 2 ફૂટનું છે। આવી સુંદર ગાયો દરેક ખરીદવા ઈચ્છે છે। આ ગાય ના માત્ર દેખાવમાં સુંદર અને નાની છે, પરંતુ એ સિવાય આ ગાયોમાં ઘણી બધી ખાસિયતો છે જેના વિશે જાણીને આપ પણ ખુશ થઈ જશો। તો પ્રધાનમંત્રી પાસે રહેલી ગાય ક્યાંથી આવી અને શું છે એવી ખાસ વાત અને એની કિંમત કેટલી છે, આજે આપને આજના વિડીયોમાં તમામ માહિતી જણાવીશું। બસ મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। પરંતુ હા, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે, જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા। મિત્રો સૌથી પહેલા આપને જણાવીએ કે સુંદર દેખાતી આ ગાયોના દૂધમાં AU તત્વ એટલે કે ગોલ્ડ હોય છે। આ જ કારણ છે કે આંધ્રપ્રદેશ સરકારે તેમની પાછળ 69 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, તેનાથી આ ગાયોનું IVF કેન્દ્ર બનાવી શકાય અને ત્યારબાદ આ ગાયોના બચ્ચાઓનું પ્રોડક્શન વધુ માત્રામાં કરવામાં આવે, કારણ કે હવે સરકાર આ ગાયોને માત્ર પોતાના વિસ્તાર પૂરતી નહીં પરંતુ આખી દુનિયામાં મોકલવા માંગે છે। અસલમાં મિત્રો આ પ્યારી દેખાતી ગાયોની પ્રજાતિને પુગનુર કાઉ કહેવાય છે। આંધ્રપ્રદેશમાં એક વિસ્તાર છે જેને પુગનુર બોલાય છે અને તેના નામ પર આ ગાયોનું નામ પડ્યું છે। આ ગાયોનું કદ 2 ફૂટથી પણ વધારે નથી હોતું। પ્રધાનમંત્રી પાસે જે આ ગાય દેખાય છે એ સંપૂર્ણ રીતે મેચ્યોર છે। એવું નથી કે આ ગાયનું બચ્ચું છે, આ સંપૂર્ણ વિકસિત એક મોટી ગાય છે। જ્યારે આ ગાય સંપૂર્ણ રીતે વિકસિત થાય છે ત્યારે તે દૂધ પણ આપે છે। ઘણા બધા લોકોનું એ કહેવું હોય છે કે આ નાની ગાય તો માત્ર દેખાવ માટે હોય છે, આ દૂધ નથી આપતી, પરંતુ મિત્રો એવું બિલકુલ નથી। હા, એ વાત અલગ છે કે નોર્મલ ગાયોના મુકાબલે આ ગાય ઓછું દૂધ આપે છે, જે 2-2.5 લીટર જ હોય છે, અને જે આ નાનકડી ગાય છે એના દૂધમાં અને સામાન્ય ગાય છે એના દૂધમાં જમીન આસમાનનો ફરક હોય છે। હવે જે આપ આ ડાગાવાળી ગાય જોઈ રહ્યા છો, જેને ઘણીવાર અમેરિકન ગાય પણ કહેવાય છે, આ પ્રકારની ગાયોમાંથી જે ફેટ હોય છે તે 2 થી 3 ની વચ્ચે હોય છે, પરંતુ પુગનુર નસલની ગાયોના દૂધના ફેટ હોય છે તે 8 હોય છે। જે આપણી દેશી ગાય હોય છે એના ફેટ પણ વધુમાં વધુ 5 હોય છે। આ જ કારણ છે કે આ ગાયનું દૂધ વધારે ખાટું હોય છે, એટલે એનું 2.5 લીટર દૂધ સામાન્ય ગાયના 5 લીટર દૂધ બરાબર હોય છે। એટલું જ નહીં, જ્યારે સાલ 2013માં આંધ્રપ્રદેશ સરકારે ગણતરી કરાવી તો ખબર પડી કે 1772 જ પુગનુર ગાયો બચી છે। ત્યારબાદ સરકારને સમજાયું કે હવે શું કરવું જોઈએ। ત્યારબાદ આંધ્રપ્રદેશ સરકારે એક મિશન લોન્ચ કર્યું, જેનાથી આ ગાયોને આખા વિશ્વમાં પ્રખ્યાત કરી શકાય, લોકોમાં તેની ડિમાન્ડ વધુમાં વધુ વધારી શકાય, કારણ કે આ ખૂબ જ અદ્ભુત ગાય છે। આ કામ વર્ષોથી ચાલ્યું આવે છે। આંધ્રપ્રદેશ સરકાર હજુ પણ આ ગાયોની સંખ્યાને વધારી તેને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા મહેનત કરી રહી છે। એવો ધીમે ધીમે તેની જનસંખ્યા વધી પણ રહી છે અને હવે લોકો આ ગાયના મહત્વ વિશે જાણી પણ રહ્યા છે કે કેવી રીતે આ નાનકડી ગાય ના માત્ર હાઈ ક્વોલિટીનું દૂધ આપે છે, પરંતુ એનું પાલન પણ મુશ્કેલ નથી। ત્યારે તો આ ગાયના વિશે ખબર પડતા મોટા મોટા સેલિબ્રિટીઓએ આ ગાયોને પોતાના ઘેર રાખવાનું શરૂ કરી દીધું છે, કારણ કે તે ખૂબ જ સિમ્પલ વાત છે। આ એક નાનકડી ગાય છે। જ્યારે લોકો પોતાના ઘરમાં કૂતરાઓને પાળી શકે છે, તો આ તો ગૌ માતા છે, તેને પણ આરામથી પાળી શકે, કારણ કે તેને ખૂબ ઓછી જગ્યા હોય તો પણ ચાલે અને આ ના માત્ર નાનકડા એરિયામાં રહી શકે છે, પરંતુ એના પર ખર્ચ પણ ખૂબ ઓછો થાય છે। ઉપરથી આ તાજું દૂધ પણ આપે છે। જો કે મિત્રો, આ ગાય આંધ્રપ્રદેશની વર્ષોથી આન બાન અને શાન રહેલી છે, પરંતુ એની ચર્ચાઓ શા માટે હવે આટલી વધુ થઈ રહી છે? કારણ કે મિત્રો લોકોને લાગે છે કે આ નાનકડી ગાય 50 થી 60 હજારમાં આવી જાય, કારણ કે 20 થી 30 લીટર દૂધ આપતી મોટી મોટી ગાયો 80 થી 90 હજારમાં વેચાય છે। એવામાં મિત્રો હેરાન કરવા વાળી બાબત એ છે કે આ પુગનુર ગાયોની એક જોડીની કિંમત ઓછામાં ઓછી 1 લાખથી શરૂ થાય છે અને મેક્સિમમ તેની કિંમત જાય છે તે 25 લાખ પણ પહોંચી શકે છે।
હવે આ ગાયોની કિંમત એ ગાયની ક્વોલિટી પર નિર્ભર કરે છે અને તેનું કદ એટલું નાનું છે કે તેના કારણે તેની બોલી પણ લાગે છે. હવે અહીં ઘણા બધા લોકો તેને ખરીદવાનું મન બનાવી બેઠા હશે. જો આપ પણ આ ગાયને ખરીદવા ઈચ્છો છો તો ધ્યાન રાખજો, જો આપની સામે એવો કોઈ બદમાશ માણસ ભટકાયો તો આપને વેચોર નસલની ગાય આપી દેશે. વેચોર નસલની ગાયોનું કદ 3 થી 4 ફૂટ હોય છે અને જે વેચોર નસલના બચ્ચા હોય છે તેને પુગનુર ગાયો કહીને વેચી પણ શકે છે. લોકો તેને પાળે છે તો પછી ખબર પડે છે કે આ તો મોટા કદની થઈ ગઈ. એટલે જો આપ આ ગાયને પાળવા ઈચ્છો છો, પોતાના ઘેર લાવવા માંગો છો, જો આપ પૈસા રોકવા માંગો છો તો આપ આંધ્રપ્રદેશ સરકારની પાસેથી માહિતી મેળવીને અધિકૃત જે ગૌશાળાઓ છે ત્યાંથી આપ ખરીદી શકો છો. ત્યાં આપની સાથે છેતરપિંડીના ચાન્સીસ ખૂબ ઓછા રહે છે. મિત્રો, અમે તો એ જ કહીશું કે જે લોકો શહેરોમાં રહે છે એમને ગાય જરૂર પાળવી જોઈએ, કેમ કે જો આપ ગાયને પાળો છો તો આપને બજારનું દૂધ નહીં પીવું પડે. આપ નાનકડી જગ્યામાં તેને ખૂબ આરામથી પાળી શકો છો. એ જ કારણે મોદીજીની પાસે પણ આ ગાય છે જે ના માત્ર નાની છે પરંતુ માણસોની સાથે જલ્દી ભળી જાય છે. એટલા સુધી કે એવા પણ પ્રમાણ મળ્યા છે કે આ ગાયોને ઋષિ મુનિઓ પોતાની પાસે રાખતા હતા, કારણ કે તેના દૂધમાં એવું તત્વ જોવા મળે છે જે બીજું કાંઈ નહીં પરંતુ ગોલ્ડ છે, જેના ઘણા બધા ફાયદાઓ હોય છે, જે ના માત્ર આપણા શરીર માટે પરંતુ આપણા માઇન્ડ માટે પણ ખૂબ સારું છે. તો મિત્રો, આ હતી પ્રધાનમંત્રીની ખાસ ગાય, જેના પર આપનું શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.